નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું બ્રેકફાસ્ટ ન્યૂઝમાં. વાત કરી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 155 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. 3 તાલુકાઓમાં 2 થી 3 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે, તો 12 તાલુકાઓમાં 1 થી 2 ઇંચ વરસાદ, અન્ય 140 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે જે રીતે વરસાદની ઘટ હતી અને ચોમાસું મોડું ચાલી રહ્યું છે, ત્યારે તેની વચ્ચે ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 155 તાલુકાઓમાં વરસાદ નોંધાતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ખેડૂતોના પાકમાં જે રીતે પાણી મળતું ન હતું તેને લઈ અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં નવી આશા જાગી છે વરસાદ વરસવાને કારણે. જો વરસાદની વાત કરીએ તો 3 તાલુકાઓમાં 2 થી 3 ઇંચ વરસાદ, 12 તાલુકાઓમાં 1 થી 2 ઇંચ અને અન્ય 140 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. મોટાભાગે દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી હતી, જેને લઈ અને આ વરસાદ નોંધાયો છે. 30 અને 31 તારીખે આગાહી કરવામાં આવી હતી, ત્યારે 30 તારીખે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે મુજબ વરસાદ નોંધાયો છે. હજુ પણ આવનારા દિવસમાં હવે ચોમાસું સારું રહેશે તેવી શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 3 તાલુકાઓમાં 2 થી 3 ઇંચ વરસાદ નોંધાયો છે, 12 તાલુકાઓમાં 1 થી 2 ઇંચ અને અન્ય 140 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. કુલ 155 તાલુકાઓમાં વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે, જેના કારણે બીજી તરફ જો વાત કરીએ તો સ્થાનિકોને ગરમીમાંથી રાહત મળી છે. ગરમીમાંથી તેમને હાશકારો મળ્યો છે. પાટણના સિદ્ધપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો. વાત કરીએ બનાસકાંઠાની. બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ નોંધાયો છે. ત્યાં પણ ઠેર ઠેર વરસાદ જોવા મળ્યો. બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ. પાલનપુરના ભાભર સહિત અન્ય તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે. જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, મોડી રાતથી વરસાદ શરૂ થઈ ગયો હતો. છેલ્લા 24 કલાકમાં પાલનપુરમાં પણ 1 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ. બનાસકાંઠાના અમુક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. વાત કરીએ આ અંગે જ માહિતી માટે પ્રકાશ ત્રિવેદી આપણી સાથે ફોન લાઈન પર છે. પ્રકાશ, જે રીતે બનાસકાંઠામાં વરસાદી માહોલ, શું વધુ માહિતી? ખેડૂતોમાં કેવો માહોલ? શિવાંગની, ચોક્કસથી જો વાત કરાવતો બનાસકાંઠામાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદની એન્ટ્રી થઈ છે. પાલનપુરમાં 2 ઇંચ અને વડગામની અંદર 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાથે સાથે અન્ય તાલુકાઓમાં પણ સામાન્ય રીતે વરસાદના ઝરમર શરૂઆત થઈ છે. આ જે વરસાદ છે જે ખેતી અને પશુપાલન જે વ્યવસાય કરતા એમના માટે એક જીવતદાન સાબિત થશે. ઝરમર વરસાદથી જ બનાસકાંઠામાં જે અન્ય તાલુકાઓ અથવા જે બોર્ડર વિસ્તારમાં જે સુકાયેલા પાક હતો એને એક સંજીવની સાબિત થશે. હાલ બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા તમામ તાલુકાઓમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા હતા. એનાથી ક્યાંક ને ક્યાંક રાહત મળશે, પણ હજુ સુધી પણ વધુ વરસાદ બનાસકાંઠામાં નથી, જેને કારણે ક્યાંક ને ક્યાંક વરસાદની પણ રાહ જોવાઈ રહી છે. જી ચોક્કસથી પ્રકાશ, માહિતી બદલ આભાર. બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ. પાલનપુર, ભાભર સહિત અન્ય તાલુકાઓમાં વરસાદ, ભારે પવન સાથે વરસાદી માહોલ. ખેડૂતોના પાકને ફરી એક વખત જીવતદાન મળશે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે, તો બીજી તરફ સ્થાનિકોએ ગરમીમાંથી ઠંડકનો અનુભવ કર્યો છે. વરસાદી માહોલ શરૂ થતા બનાસકાંઠાના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો, તો બીજી તરફ આવનારા દિવસોમાં હજુ પણ વરસાદની વકી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પાલનપુર, ભાભર સહિત અન્ય તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તો આ તરફ પાટણના સિદ્ધપુરમાં પણ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ સિદ્ધપુરમાં નોંધાયો છે. પાટણમાં સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો. સરસ્વતીમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પાટણના સિદ્ધપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીંયા 2 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. પાટણમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ
સરસ્વતીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। પાટણમાં પણ વરસાદી માહોલ ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં જે રીતે ઠેર ઠેર વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં 155 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। વાત કરીએ બનાસકાંઠાની। બનાસકાંઠાના પાલનપુરમાં પણ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં અહીં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વડગામમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ, થરાદમાં સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। અમીરગઢમાં પણ હળવો વરસાદ નોંધાયો છે। બનાસકાંઠા જિલ્લામાં મેઘાની બેટિંગ જે રીતે શરૂ થઈ છે, રી ઇનિંગ વરસાદે અહીંયા શરૂ કરી છે। પાલનપુરમાં 24 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। વડગામમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ, થરાદમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। પાલનપુરમાં છેલ્લા 24 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। બનાસકાંઠાના વડગામમાં 1.5 ઇંચ વરસાદ, થરાદમાં 1 ઇંચ વરસાદ અને અમીરગઢમાં પણ હળવો વરસાદ નોંધાયો છે। ઠેર ઠેર બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ, સ્થાનિકોમાં પણ ખુશીની લાગણી વ્યાપી છે। તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને હજુ પણ આવનારા દિવસમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો આ તરફ વલસાડમાં પણ 24 કલાકમાં મેઘમહેર જોવા મળી છે। લગભગ વલસાડમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ઉમરગામમાં 24 કલાકમાં 2 ઇંચ વરસાદ, વાપીમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ અને વલસાડમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। સમગ્ર વલસાડમાં 24 કલાકમાં મેઘમહેર નોંધાઈ છે। વલસાડમાં 24 કલાકમાં મેઘમહેર, ઉમરગામમાં 24 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। વાપીમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ। હવામાન વિભાગ દ્વારા જે રીતે 30 અને 31 ઓગસ્ટ એમ 2 દિવસ હવામાન વિભાગે વરસાદની વકી કરી હતી, ત્યારે 30 તારીખે તો વરસાદ વરસી ચૂક્યો, ત્યારે હવે આજના દિવસે પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આજે પણ સમગ્ર દિવસ દરમિયાન વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે તેવું હવામાન વિભાગનું કહેવું છે। વલસાડના 24 કલાકમાં મેઘમહેર સામે આવી છે, ત્યારે વાપીમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ, વલસાડમાં 1.5 ઇંચ અને ઉમરગામમાં 2 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે। તો જે રીતે ઠેર ઠેર વરસાદ નોંધાયો છે, ત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા અને વલસાડમાં પણ વરસાદ નોંધાયો છે। પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ વરસાદ વરસતા સ્થાનિકોને ઠંડક પ્રસરી છે, ત્યારે બીજી તરફ જે રીતે મોટાભાગે ક્યાંક ને ક્યાંક પાણી ભરાઈ જવાનો પણ બનાવ સામે આવ્યો છે। તો વાત કરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હી જવા રવાના થઈ ગયા છે। ઉલ્લેખનીય છે કે જેવી રીતે તેઓ ગુજરાતની 3 દિવસની મુલાકાતે હતા, ત્યારે આજે તેઓ દિલ્હી જવા રવાના થઈ ગયા છે। વિવિધ કાર્યક્રમોમાં તેમણે ભાગ લીધો। આઠમના દિવસે ઇસ્કોન મંદિરના દર્શન પણ તેમણે કર્યા હતા। તો સાણંદમાં લાડુ વિતરણ પણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું સગર્ભા મહિલાઓને। આ ઉપરાંત અન્ય કેટલાય વિકાસના કાર્યોની તેમણે મુલાકાત કરી અને તેની સ્થિતિ જાણી હતી। તેમના મત વિસ્તાર એવા ગાંધીનગરમાં અને સાથે જ અમદાવાદમાં પણ વિકાસના કાર્યોનું નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવ્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હી જવા રવાના થઈ ગયા છે। 3 દિવસની ગુજરાતની મુલાકાત પતાવી અને આજે તેઓ દિલ્હી પરત ફર્યા છે। 3 દિવસમાં તેમણે અનેક કાર્યક્રમોમાં ભાગ લીધા હતા। આઠમના દિવસે ઇસ્કોન મંદિરના દર્શન પણ તેમણે કર્યા હતા। જન્માષ્ટમીનો તહેવાર તેમણે પરિવાર સાથે મનાવ્યો।
વિવિધ કાર્યક્રમોમાં તેમણે ભાગ લીધા. તો બીજી તરફ કોર્પોરેશનની જે કામગીરી છે તેનો પણ ચિતાર તેમણે મેળવ્યો હતો. પોતાના મત વિસ્તાર ગાંધીનગરમાં પણ તેમણે જે કામગીરી છે તેનો ચિતાર મેળવ્યો હતો. સાથે જ અમદાવાદ ગાંધીનગર બંને જગ્યાના જે કામગીરી છે તેને તેમણે કાર્યક્રમ યોજ્યો હતો અને તેની પણ ચકાસણી તેમના દ્વારા કરવામાં આવી. આ ઉપરાંત ભાજપના કાર્યકરો સાથે અને ભાજપના નેતાઓ સાથે પણ તેમણે મુલાકાત કરી હતી, બેઠક યોજી હતી. તો અમિત શાહ જે રીતે 3 દિવસ ગુજરાતમાં રોકાયા હતા, વિવિધ કાર્યક્રમોમાં તેમણે ભાગ લીધો હતો, ત્યારે આજે તેઓ દિલ્હી જવા રવાના થઈ ગયા છે. 8મના દિવસે તેઓ ઇસ્કોન મંદિરના દર્શન કર્યા હતા. વાત કરીએ આ અંગે જ માહિતી માટે સોનલ અનડકટ આપણી સાથે જોડી ગયા છે. સોનલ, જે રીતે અમિત શાહ 3 દિવસની ગુજરાત મુલાકાત પતાવી દિલ્હી જવા રવાના થયા છે, શું વધુ માહિતી? જી, અમે અત્યારે એરપોર્ટ ખાતે છીએ. અમદાવાદ એરપોર્ટના જે ગુજસેલ એરપોર્ટ છે અહીંથી થોડી મિનિટો પહેલાં જ અહીંયા પહોંચ્યા છે અમિત શાહ અને હવે તેમનું પ્લેન ટેક ઓફ થશે. એના જે દ્રશ્યો છે તે આપણે બતાવવા માંગીશ. જોઈ શકાય છે કે તેમનો જે કાફલો છે તે અહીંયા આવી પહોંચ્યો હતો અને હજુ થોડી મિનિટો પહેલાં જ અમિત શાહ એરપોર્ટમાં પ્રવેશ્યા છે અને થોડી વારમાં જ તેઓ દિલ્હી જવા માટે થઈને રવાના થશે. ખાસ કરીને અમિત શાહ છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં હતા. તેમણે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. સાણંદ ખાતે છેલ્લા દિવસે જે લાડુ વિતરણનો જે સરકારી કાર્યક્રમ હતો તેમાં પણ તેમણે ભાગ લીધો હતો અને 8મના દિવસે ખાસ તો તેમણે રાત્રે ઇસ્કોન મંદિરે દર્શન કર્યા હતા અને સાથે જ જે પારમેશ્વર મંદિર છે ત્યાં પણ તેમણે દર્શન કર્યા હતા અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. સાથે જ કલેક્ટર સાથે પણ બેઠકો કરી હતી. અમદાવાદ અને ગાંધીનગર એટલે કે ગાંધીનગર લોકસભા મત વિસ્તાર જે છે ત્યાંના જે વિકાસ કાર્યો છે તેને વેગ મળે તે માટે થઈને તેમણે ખાસ બેઠકો પણ યોજી હતી આ 3 દિવસ દરમિયાન. અને હવે તેઓ દિલ્હી જવા માટે રવાના થયા છે. થોડી વાર પહેલાં જ તેઓ અહીંયા પહોંચ્યા છે અને હવે તેમનું ટેક ઓફ થશે. તે 9 વાગ્યાની જે ફ્લાઇટ છે તેમાં તેઓ રવાના થઈ રહ્યા છે દિલ્હી માટે થઈને. આ 3 દિવસ દરમિયાન તેમણે તેમના ગાંધીનગર લોકસભા મત વિસ્તારના જે વિકાસ કાર્યો છે તેને વેગ મળે તેના માટે તેને ખાસ બેઠકો કરી હતી અને વ્યક્તિગત રીતે તેઓ તમામ જે બાબતો છે તેમાં રસ લીધો હતો અને આદેશો પણ કર્યા હતા. આગામી દિવસોમાં જે સુવિધા છે વધુ તેમના જે મતદારો છે તેમના વિસ્તારના તેમને મળે, વધુને વધુ સુવિધા કઈ રીતે પ્રાપ્ત થાય અને કઈ રીતે સરકારી કામોને વિકાસનો જે છે વેગ તે વધે તેના સંદર્ભે તેમણે આ બેઠકોમાં ચર્ચા કરી હતી, વિવિધ આદેશો કર્યા હતા અને હવે આજે તેઓ વધુ એક વખત દિલ્હી જવા માટે રવાના થયા છે. ચોક્કસથી સોનલ, માહિતી બદલ આભાર. તો વાત કરીએ અમિત શાહ પોતાની 3 દિવસની મુલાકાત ગુજરાતની પતાવી દિલ્હી જવા રવાના થયા છે. હાલ તેઓ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે. ટૂંક જ સમયમાં તેઓ દિલ્હી જશે. વિવિધ કાર્યક્રમોમાં 3 દિવસમાં તેમણે ગુજરાતમાં જે રીતે ભાગ લીધો છે તેની જો વાત કરવામાં આવે તો તેમણે 8મના દિવસે ઇસ્કોન મંદિરના દર્શન કર્યા. આ ઉપરાંત 8મના દિવસે સોમવાર હોવાથી તેમણે મહાદેવજીના અમદાવાદમાં આવેલા મહાદેવજીના મંદિરના દર્શન પણ કર્યા હતા. હવે વાત કરીએ જન્માષ્ટમીની. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ પર યાત્રાધામ ડાકોરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. ડાકોરના ઠાકુર રણછોડરાયના જન્મ પછી તેમને પંચામૃત સ્નાન બાદ જળાભિષેક કરી અને તેમનો કલાત્મક વસ્ત્રોથી શણગાર કરવામાં આવ્યો. સાથે જ પૌરાણિક 1.25 લાખનો મુંગટ પહેરાવ્યા બાદ ભગવાનની આરતી કરવામાં આવી, જે પછી ભગવાનને સોનાના પારણે ઝુલાવવામાં આવ્યા. ત્યારે ભગવાનના જન્મ પર દર્શનનો લાહવો લેવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. દૂર દૂરથી ડાકોર પહોંચેલા ભક્તોએ રણછોડરાયના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જે ફાગણી પૂનમે આડબંધની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે અને ત્યાં આગળ દરેક આડબંધો ઉપર પોલીસ અધિકારી, પોલીસ કર્મચારીઓના બંદોબસ્ત મૂકી અને જે ફ્લો છે તેને મેન્ટેન કરી શકાય અને સોશિયલ ડિસ્ટન્સ સાથે જે ભક્તો છે તે જન્માષ્ટમીનો તહેવાર ઉજવી શકે તે માટે સંપૂર્ણ બંદોબસ્ત રાખવામાં આવે છે. અમે મુગટ ચડાવ્યો એનો પણ દર્શનનો લાભ લીધો, આરતી થઈ એનો પણ લાભ લીધો અને ખરેખર મજા આવી ગઈ દર્શન કરવાની. હવે એવું થાય છે કે દર વર્ષે અમારે અહીંયા આગળ કૃષ્ણ જન્માષ્ટમી દર્શન કરવા અહીંયા આવીશું. આ વખતે જે ઉત્સવ હતો અવિસ્મરણીય હતો. ખૂબ જ આનંદ થયો અને મન મૂકીને દર્શન થયા છે. આટલી ભીડ હોવા છતાં
મેનેજમેન્ટ અને પોલીસ સ્ટાફની જે કંઈ પણ સગવડ અને સેવા હતી ખરેખર ખૂબ પ્રશંસનીય છે. ડાકોર રણછોડરાયજી મંદિરે હાલમાં જન્માષ્ટમી પર્વને લઈ 12ના ટકોરે જ્યારે ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. રોહિણી નક્ષત્રમાં 12 વાગ્યાના ટકોરે જ્યારે રણછોડરાયજી મંદિરે કંકુનું તિલક કરી ભગવાનના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. હાલ તો મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર મંદિર પરિસરમાં તેમજ મંદિરની બહાર પણ ભાવિક ભક્તો ઉમટ્યા છે અને ભગવાનના દર્શનનો લહાવો લેવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દૂર દૂરથી આવી રહ્યા છે. ડિજિટલના માધ્યમ થકી પણ ભાવિક ભક્તો ઘરે બેઠા પણ ભગવાનના જન્મોત્સવના દર્શનનો લહાવો લઈ રહ્યા છે. જો ગત વર્ષની વાત કરવામાં આવે તો ગત વર્ષે કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી ન હતી અને આ વર્ષે સરકાર અને મંદિર પ્રશાસન દ્વારા જે જન્મોત્સવ હોય છે જન્માષ્ટમી પર્વને લઈ તેની ઉજવણી પૂરા જોશથી કરવામાં તૈયારી દર્શાવી છે. હાલમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મંદિર ખાતે જન્મોત્સવના દર્શન માટે ઉમટી રહ્યા છે. વાત કરીએ અમદાવાદની. અમદાવાદ ઇસ્કોન મંદિરમાં આજે નંદોત્સવની ઉજવણી કરવામાં આવી. નંદોત્સવમાં બાળગોપાલને ભક્તો દ્વારા પારણામાં ઝુલાવવામાં આવશે. મંદિર પ્રશાસન દ્વારા નંદોત્સવ માટે ભગવાનનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. નાથના ભક્તો માટે 5000થી વધુ પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આજે ઇસ્કોનના સ્થાપક શ્રી પ્રભુપાદજીનો જન્મદિવસ પણ હોવાથી મંદિર પ્રશાસન દ્વારા વિશેષ આયોજન કરાયું છે. જન્મદિવસ નિમિત્તે 125 કિલોની કેકનું કટિંગ પણ કરવામાં આવશે. ઇસ્કોન મંદિર ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ પારણા ઝુલાવવાનો જે ઉત્સવ છે નંદોત્સવ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. જોઈ શકાય છે કે જે પારણું છે તેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આજે બાલગોપાલને અહીં પારણે ઝુલાવવામાં આવશે અને ભક્તો અહીંયા બહોળી સંખ્યામાં ઉમટી પડશે. જોઈ શકાય છે કે આ વિદેશી ફૂલોથી સમગ્ર ઝૂલો જે છે પારણું જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે. ખાસ થાઇલેન્ડથી મંગાવેલા જે આ ફૂલો છે તેનાથી શણગાર કરવામાં આવ્યો છે અને આજના દિવસ દરમિયાનના શું કાર્યક્રમો છે તેના સંદર્ભે ઇસ્કોન મંદિરના પ્રમુખ કલાનાથજી આપણી સાથે છે. આજે નંદોત્સવ છે, કયા પ્રકારનું આયોજન? હરે કૃષ્ણ. તો આજે ઇસ્કોન મંદિરમાં નંદોત્સવનો મહામહોત્સવ ઉજવવામાં આવશે. આપ જોઈ શકો છો સૌપ્રથમ તો ભગવાન માટે હિંડોળો તૈયાર કરવામાં આવ્યો છે વિદેશી ફૂલોથી. તેમાં 6 પ્રકારના ફૂલો છે. થાઇલેન્ડથી મંગાવેલા સ્પેશિયલ ફૂલો પણ છે. એની અંદર ભગવાનના જે ઝૂલો છે એ આખો દિવસ આજે ચાલશે અને સાથે સાથે આજે ભંડારોનું પણ આયોજન દર સાલ રાખીએ છીએ પણ કોવિડ ગાઈડલાઇન પ્રમાણે રદ કરવામાં આવ્યો છે ભંડારો અને બધા જ ભક્તો માટે 5 થી 7 હજાર પેકેટ ફૂલોડી અને લાડવાના પેક કરવામાં આવ્યા છે અને દરેક દર્શનાર્થીઓને અર્પણ કરવામાં આવશે. આજે શ્રી પ્રભુપાદનો પણ જન્મદિવસ છે તો તેના નિમિત્તે કયા પ્રકારનું આયોજન અને કેવી પૂજા? આજે બહુ મોટો દિવસ છે અમારા ઇસ્કોનના દરેક ભક્તો માટે. શ્રી પ્રભુપાદજી ઇસ્કોનના સ્થાપક આચાર્ય છે. એ 1965માં જલદૂતમાં બેસી અને પૂરા વિશ્વમાં પ્રચાર કરવા માટે નીકળ્યા હતા અને 12 વર્ષના ટૂંકા ગાળામાં આખા વિશ્વમાં 108થી વધારે મંદિરોની સ્થાપના કરી. 5000થી વધારે વિદેશી ભક્તોને એમને કૃષ્ણ ભક્ત બનાવ્યા, એમને દીક્ષા આપી. તો આ બધું પ્રભુપાદજી શરૂ કર્યું હતું. તો આજે પ્રભુપાદજીનો જન્મજયંતિ છે 125મો. તો એમને આજે 125 કિલોની જલદૂત માલ વાહક જહાજની જેમાં એ ગયા હતા એવી મોટી વિશાળ કેક અર્પણ કરવામાં આવશે. 1008 ભક્તો દ્વારા બનાવેલ ભોગ અર્પણ કરવામાં આવશે. મહાઆરતી મહાઅભિષેક થશે અને એ પણ પ્રસાદનું વિતરણ આવનાર દરેક દર્શનાર્થીઓમાં કરવામાં આવશે. અને નરેન્દ્ર મોદી સાહેબની સરકારશ્રીની કૃપાથી શીલ પ્રભુપાદજીની 125મી જન્મજયંતિ હોવાથી મોદી સાહેબે એક સિક્કો અપ્રૂવ કર્યો છે 125 રૂપિયાનો સિલ્વર કોઈન, જેનું લોકાર્પણ કાલે સાંજે 4:30 વાગે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સ્વયં આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરવાના છે. તો આ હતા કલાનાથજી, જેમનું કહેવું છે કે આજના દિવસ દરમિયાન નંદોત્સવની ઉજવણી થશે અને સાથે સાથે શ્રી પ્રભુપાદનો જે જન્મદિવસ છે તે પણ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. 125 કિલોની જે જહાજ છે તેની પ્રતિકૃતિ સમાન વિશાળ કેક બનાવવામાં આવી છે જેનું કટિંગ કરવામાં આવશે અને 1008નો ભોગ જે છે તે પણ ધરવામાં આવશે. કેમેરામેન કલ્પેશ જોશી સાથે સોનલ નડકટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.
આગળ વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે સુરત તરફથી સુરતમાં નંદોત્સવ મનાવવામાં આવી રહ્યો છે જે રીતે ગઈકાલે જન્માષ્ટમીનો તહેવાર હતો ત્યારબાદ આજે નંદોત્સવ મનાવવામાં આવી રહ્યો છે લાલાના પારણા કરવામાં આવશે સવારથી જ ભગવાનને પારણે ઝુલાવવા ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે શહેરના કૃષ્ણ મંદિરમાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો લોકોએ આરોગ્ય માટે પ્રાર્થના કરી કોરોનાથી માનવજાતને સુરક્ષા આપવા માટે પ્રભુને લોકોએ પ્રાર્થના કરી છે સુરતમાં પારણા કરાવવામાં આવ્યા ભગવાનને આઠમ એટલે કે ભગવાનનો જન્મોત્સવ મનાવવામાં આવે છે ત્યારબાદ અનોખી રીતે તેમને પારણે ઝુલાવવામાં આવે છે પારણા કરવામાં આવે છે નંદોત્સવ સુરતમાં ઠેર ઠેર તમામ કૃષ્ણ મંદિરોમાં જોવા મળ્યો વાત કરીએ અંગે જ માહિતી માટે સંજય મહંત આપણી સાથે જોડી ગયા છે સંજય જે રીતે સુરતમાં હાલ નંદોત્સવ મનાવવામાં આવી રહ્યો છે કેવો માહોલ શ્રદ્ધાળુઓમાં કેવી આસ્થા જોવા મળી રહી છે સંજય સુરતના તમામ કૃષ્ણ મંદિરમાં ગઈકાલે જન્માષ્ટમીની રંગેચંગે ઉજવણી થઈ હતી અને આજે જ્યારે પ્રભુ પારણે ઝૂલી રહ્યા છે ત્યારે તેમને પારણે ઝૂલાવવા માટે લોકો કૃષ્ણ મંદિરમાં આવી રહ્યા છે કારણ કે 20 મહિનાનો સમય થઈ ગયો છે લોકો મંદિરમાં નહોતા આવી શકતા હતા કારણ કે કોરોનાનો મહામારી ચાલી રહી હતી આવી પરિસ્થિતિની અંદર જ્યારે ફરી એકવાર કોરોના ઓછો થયો છે ત્યારે લોકોએ જન્માષ્ટમીની ખૂબ જ રંગેચંગે ઉજવણી કરી છે ભગવાનને પારણા ઝુલાવીને તેઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે અને ખાસ કરીને જો લોકોની વાત કરીએ તો કોરોના મહામારીમાં સુરત શહેરને સૌથી વધુ નુકસાન થયું હતું કારણ કે સુરત શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા હતા આવી પરિસ્થિતિમાં મહામારીનો સામનો કરી ચૂકેલા લોકો પ્રભુના શરણે આવ્યા છે અને તેઓ માનવજાતને કોરોના મહામારીથી બચાવવા માટેની જે પ્રાર્થના છે એ કરી રહ્યા છે સુરતમાં ગઈકાલે પણ કૃષ્ણ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને શહેરના તમામ મંદિરોમાં લોકોની ભીડ એકઠી થઈ હતી પરંતુ પ્રશાસન અને પોલીસ ગઈકાલે મધરાત સુધી કામે લાગી હતી અને લોકો એકત્ર થયા બાદ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ માસ્ક પહેરે તેની પણ કાળજી રાખવામાં આવી હતી ટૂંકમાં કહી શકાય કે 20 મહિના પછી જ્યારે આ એક અનેરો અવસર આવી પહોંચ્યો હતો અને આ અવસરમાં સરકારે પણ કોરોના કાળ ઓછો હોવાને કારણે લોકોને છૂટછાટો આપી હતી મંદિરો ખોલવામાં આવ્યા હતા અને તેનો લાભ ભક્તોએ લીધો છે ભક્તો ભગવાનના દર્શન માટે વહેલી સવારથી આવી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણને પારણે ઝુલાવવા માટે પણ અહીં લોકો કતારમાં ઊભા છે એટલે કહી શકાય કે ભક્તોની જે ઈચ્છા હતી 20 મહિનાથી તેઓ ભગવાન પાસે નહોતા આવી શક્યા એ ઈચ્છા પૂરી થઈ છે અને હવે લોકો પણ એક અપેક્ષા ભગવાન પાસે રાખી રહ્યા છે કે મહામારીથી માનવજાતનું ભગવાન શ્રી કૃષ્ણ રક્ષણ કરે જી વાત કરીએ સુરતમાં નંદોત્સવ ઉજવાઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે ગઈ સાલ સુરતમાં નંદોત્સવ નહોતો થયો જન્માષ્ટમી પણ નથી મનાવવામાં આવી ત્યારે આ વર્ષે લોકોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2.5 લાખ જેટલા કેસો નોંધાયા છે અમેરિકામાં કોરોનાએ કોહરામ મચાવ્યો છે 2.5 લાખથી પણ વધુ કેસ નોંધાયા છે ઘણા રાજ્યોએ વીકેન્ડ ડેટાનો બેકલોગ છુપાવ્યો છે કોરોનાના નવા કેસ 2,64,629 સામે આવ્યા છે સરેરાશ નવા કેસ 1,60,176 નોંધાયા છે જ્યારે દર્દીઓ જે સારવાર હેઠળ છે તેમની સંખ્યા 1,854 પર પહોંચી છે આઈસીયુમાં હોય તેવા દર્દીઓ 25,883 દર્દીઓ સામે આવ્યા છે તો અત્યાર સુધીમાં 1,661 દર્દીઓના મોત નિપજ્યા છે અમેરિકામાં કોરોનાથી હાહાકાર મચ્યો છે કોરોનાએ અમેરિકાને ભરડામાં લીધો છે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં જે રીતે થર્ડ વેવ શરૂ થઈ ગયો છે બીજી તરફ અમેરિકામાં મોટા ભાગે તમામ લોકોને રસીકરણ થઈ ગયું છે બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે છતાં પણ લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક રસીકરણની અસર અહીંયા નબળી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે થર્ડ વેવ જે રીતે ગંભીર અસર પોતાની બતાવી રહ્યો છે ત્યારે ઘણા રાજ્યો પણ અમેરિકાના જે છે તે કોરોનાના ભરડામાં આવી ગયા છે તો સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ નમસ્કાર